આજે તો ઓલાના મોરાના નાકા તોડી નાખ્યા છો મિત્રો, તમારું સ્વાગત છે અમારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં। તો આપણે 100 ડે ડેલી વ્લોગનો ડે થઈ ગયો તો 61, આપણે થઈ ગયા તૈયાર। હાલો હવે નીકળ્યા ગેરેજે। હવારમાં જ આપણી ઓલાને કાળા રસ્તે ચડાવી દીધી। હવારમાં જ લઈ લીધી હાવેણી હાથમાં અને કરી નાખ્યું વારવાનું ચાલુ। તમારી પાસે ઓલા ગાડી છે અને એમાં પ્રોબ્લેમ આવે છે તો હમણાં જ વિઝિટ કરો વિનાયક ઓટો ગેરેજ। વાળા ભાઈએ તો એની ઘોડી તો હાવ પતાવી જ નાખી હતી, હાવ વાળી જ નાખી, આમ થોડું હોય પડે નાખી દીધી નવી ઘોડી। પછી આ આઈક્યુ ના લાઇનર બદલાવી નાખ્યા અને આના મોરામાં અવાજ આવતો હતો એટલે જુગાડ કરીને ક્લિપું મારી દીધું। આઈક્યુ ની કન્ડિશન જોઈને તો અમને એવું લાગ્યું કે 3-4 મહિનાથી ધોઈ જ નથી। પછી એક ચપટી વગાડીને કરી નાખી ગાડી રેડી। કેમ લાગી છે ને બાકી એકડો ઓલા આવી ગઈ હતી, એમાં આપણે પાછળના લાઇનર બદલાવાના હતા પણ મેં મશીન મારીને બોલના આટા જ તોડી નાખ્યા। પછી નવો બોલ મારી અને કરી દીધા લાઇનર ફિટ। બિપિનભાઈએ જપના બુશિંગ નો ભાવ કીધો તો ભાઈ તો ઓલા મૂકીને જ વયા ગયા। ઓલા આવી હતી, એનો મોરો હલતો હતો એટલે મોરો ખોલીને જોયો તો મોરાના તો ક્લેમ્પ જ તૂટી ગયેલા હતા। પછી વેલ્ડિંગ વાળાને જ્યાં જઈ અને ક્લેમ્પ બનાવી નાખ્યા અને કરી નાખ્યો મોરો હાવ ફિક્સ। તમારે પણ ઓલામાં મોરો હલે છે તો વયાવો, ખાલી 2 જ બોલ મારીને કરી નાખશું મોરો હાવ ફિક્સ। તો જલ્દી આવો વિનાયક ઓટો ગેરેજ। બધું કામ બતાવી દીધું હતું અને દીપભાઈ આવી ગયા હતા, આપણે ગેરેજ બતાવવાનું હતું તો હાલો હવે નીકળીએ ઘરે।